બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષે 2000 જેટલી ખેત તલાવડી બનાવી। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 2000 જેટલી ખેત તલાવડી બનાવી। આ વર્ષે જિલ્લામાં વરસાદ નહીવત છે, પરંતુ જે પ્રમાણે જિલ્લામાં સરેરાશ વરસાદ પડ્યો તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં બનાવેલ મોટાભાગની ખેત તલાવડી પાણીથી ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જિલ્લામાં ભરાયેલ ખેત તલાવડીઓના કારણે આવનારી 2 સિઝન સુધી ખેડૂતો સારી રીતે ખેત તલાવડી થકી ખેતી કરશે। બનાસકાંઠો જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે। વર્ષોથી જિલ્લાના ખેડૂતો ખેતી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ વર્ષો બાદ બનાસકાંઠા જિલ્લામાં ખેતીનું પ્રમાણ આગળ વધ્યું, પરંતુ જે પ્રમાણે વરસાદની વધઘટના કારણે હવે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે। અત્યારે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકામાં 1000 કરતાં વધુ ફૂટ પાણીના તળ ઊંડા જતા રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોએ ખેતી કરવાનું પણ બંધ કરી દીધું છે। સતત પાણીની અછત સર્જાવાને કારણે હાલમાં જિલ્લામાં ખેતી પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। ત્યારે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડીસા તાલુકા શેરપુરા ગામના શિક્ષક અણદાભાઈ જાટ દ્વારા ખેત તલાવડી બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। શરૂઆતના દિવસોમાં ખેડૂતોએ ખેત તલાવડી બનાવવામાં મોટો ખર્ચ થતો હતો હોવાને કારણે આ અભિયાનમાં જોડાયા ન હતા, પરંતુ જે બાદ સતત પાણીની અછત સર્જાતા સરકાર દ્વારા ખેત તલાવડીમાં ખેડૂતોને સહભાગી બનવા માટે નિર્ણય લીધો। એ બાદ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક પછી પાણીની અછત ધરાવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેત તલાવડીઓ ખેડૂતોએ બનાવી। આજે જિલ્લામાં 2000 જેટલી નાની મોટી ખેત તલાવડી ખેડૂતોએ પોતાના ખેતરમાં બનાવી। ત્યારે આ વર્ષે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો થયો છે, પરંતુ ખેડૂતોના ખેતરોમાં બનાવેલ ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે, કારણ કે વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ હવે ખેત તલાવડીના પાણી થકી ખેડૂતો આવનારા સમયમાં 2 સિઝન સુધી ખેત તલાવડી થકી ખેતી કરી એવી સારી કમાણી કરી શકશે। ચાલુ ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું છે, જેના કારણે તેની સીધી અસર ખેડૂતોના ખેતી પર જોવા મળી રહી છે, પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં વેસ્ટ વહી જતું વરસાદી પાણી રોકી ખેત તલાવડીમાં ઉતાર્યું છે, જેના કારણે ખેડૂતોને સારો એવો ફાયદો આવનારી 2 સિઝનમાં થશે। પહેલાં ખેડૂતોએ ત્યારે ખેત તલાવડી ન હતી બનાવી, ત્યારે વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતો હતો, જેના કારણે ખેડૂતોની ખેતી પણ બગડતી હતી અને શિયાળુ અને ઉનાળાના સમયમાં પાણી પણ વગર ખેડૂતો 50% જેટલી ખેતી પણ કરી શકતા ન હતા, પરંતુ આ વર્ષે ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી આ તમામ મુશ્કેલીમાંથી ખેડૂતો ઉભરી રહ્યા છે અને આ વર્ષે થોડા વરસાદમાં પણ ખેડૂતોની ખેત તલાવડી ભરાઈ જતા હાલમાં ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। ઓકે, તમે ખેત તલાવડી બનાવી છે, કેટલો ફાયદો થશે? મને ખેત તલાવડી બનાવે તો બહુ મોટો ફાયદો છે, કેમ કે બનાસકાંઠા જિલ્લામાં આપણે પાણીની બહુ અછત છે ખેડૂતોને, બરાબર। એટલે શિયાળુ ને ચોમાસું જો કે લોકો વાવેતર કરી શકે છે, પણ ઉનાળામાં બહુ જ તંગી પડે છે પાણીની। એટલા માટે જો હવે ખેત તલાવડી અમે બનાવી, પહેલાં જો કે અમારે હતી નહીં, પણ હવે બનાવી છે તો અમે એનો પૂરેપૂરો લાભ લઈશું અને પૂરી જમીનનું વાવેતર થશે અને પાક પણ સારો થશે। એટલે બધા ખેડૂતોને મતલબ કે આપણે કોશિશ કરીએ કે ખેત તલાવડી લગભગ મોટા ભાગે બધા બનાવવા જ માંડ્યા છે, પણ જો કે આ બનાવવું એ ખૂબ લાભદાયી છે। ખેત તલાવડી ન હતી એટલે તમને કેટલી તકલીફ પડતી હતી? પહેલાં ખેત તલાવડી નહોતી એ ટાઈમે અમારે ઉનાળામાં બહુ જ તકલીફ હતી, કેમ કે જમીનનું વાવેતર મતલબ પાણીના અછતના હિસાબે થતું નહોતું, પૂરતો પાક પણ નહોતો થતો, અને પશુપાલનમાં પણ એમને પાણી બીજું છે, ઘાસચારો છે, એના માટે બહુ તકલીફ પડતી હતી। એટલે હવે તો મતલબ ખેત તલાવડી બનાવી છે તો ખરેખર ખૂબ આનંદ થઈ ગયો છે અને બહુ જ સરસ કામ છે આ સરકારનું।